ખૂંખાર મેલડી અને સિકોતર માતાની સત્યકથા સ્પેશિયલ રાત સવારે દોઢ પ્રસ્તાવના અને ભક્તિનું વાતાવરણ બેકગ્રાઉન્ડ મિત્રો ગુજરાતી ધાર્મિક ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી શક્તિશાળી અને પરચાધારી કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। આ કથા છે ધોળકાની ધરતી પર બનેલી એક એવી ઘટનાની જ્યાં કુળદેવીનો કોપ પણ હતો અને અંતે માતાજીની અસીમ કૃપા પણ હતી। આ કથા છે ખૂંખાર મેલડી માતા અને સિકોતર માતાની। કહેવાય છે કે જે ઘરે મેલડી બેઠી હોય ત્યાં કાળ પણ આવતા ડરે છે, પણ જો એ દેવી નારાજ થાય તો પળભરમાં રાજાને રંક બનાવી દે છે। આ વિડીયોને પૂરેપૂરો જોજો, કારણ કે આ કથાના અંતે એક એવો ચમત્કાર છે જે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ રાખે છે। ચાલો ભક્તિભાવ સાથે શરૂ કરીએ આજની પાવન કથા। સવારે દોઢથી સવારે 3 વાગ્યા વિરાજી ઠાકોર અને ઉદાના જીવનની શરૂઆત। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના એક નાના ગામમાં વિરાજી ઠાકોર નામનો એક ભક્ત માણસ રહેતો હતો। વિરાજી એટલે સાક્ષાત ભક્તિનો રૂપ। તેમના હૃદયમાં પોતાની કુળદેવી ખૂંખાર મેલડી માટે અતૂટ શ્રદ્ધા હતી। ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે, પણ દિવસની શરૂઆત મેલડી માની આરતી વગર ન કરે। વિરાજીને એક દીકરો હતો જેનું નામ હતું ઉદો। ઉદો પણ પિતાના પગલે ચાલનારો અને સંસ્કારી હતો। સમય જતાં ઉદો જવાન થયો એટલે વિરાજીને ચિંતા થઈ કે દીકરાનું ઘર વસાવવું છે। તેમણે મેલડી માતાની સામે હાથ જોડીને પ્રાર્થના કરી, ગુણ્યા, હે માં, હાથમાં છે, મારા ઉદાને લાયક દીકરી બતાવજે। તારક ચિહ્ન માતાજીએ લાજ રાખી અને થોડા જ સમયમાં ધામધૂમથી ઉદાના લગ્ન થયા। આખું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું। સવારે 3 વાગ્યા, સવારે 4:30 વાગ્યા, દુઃખના વાદળો અને પત્નીનું મૃત્યુ। પણ મિત્રો, વિધિના લેખ કોઈ ભૂંસી શકતું નથી। લગ્ન પછી અચાનક ઉદાના ઘરમાં કંકાસ શરૂ થયો। જે ઘરમાં ક્યારેય મોટો અવાજ નહોતો થતો ત્યાં દરરોજ ઝઘડા થવા લાગ્યા। ઉદો ગુંજવણમાં હતો કે આ બધું કેમ થઈ રહ્યું છે। એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે ઉદા અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। પત્ની ગુસ્સામાં ભાન ભૂલી ગઈ અને દોડીને બાજુના ઊંડા કૂવામાં પડતું મૂક્યું। ઉદાએ બચાવવાની બહુ કોશિશ કરી, પણ નસીબ જોગ તે બચી શકી નહીં। આ આઘાતથી વિરાજીનું ઘર તૂટી પડ્યું। ગામ લોકો વાતો કરવા લાગ્યા કે આ ઘરમાં હવે કોઈ સુખ નહીં રહે। ઉદો 5 વર્ષ સુધી આ દુઃખમાં જીવતો રહ્યો। સવારે 4:30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સિકોતર માતાનું આગમન અને લીમડો સુકાવો। 5 વર્ષ પછી એક રાત્રે ઉદાને દિવ્ય સપનું આવ્યું। જે કૂવામાં પત્નીનું અવસાન થયું હતું તેમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને અવાજ આવ્યો, ગુણ્યા, બેટા, હું સિકોતર છું, મને તારા ઘરે પધરાવ, હું તારા દુઃખ દૂર કરીશ। ઉદાએ વિરાજીને વાત કરી। પિતા પુત્રએ મળીને ઘરના આંગણે ઊભેલા ઘટાદાર લીમડાના ઝાડ નીચે સિકોતર માતાની મૂર્તિ પધરાવી। પણ આ શું! 2 જ દિવસમાં એ લહેરાતો લીલો લીમડો સાવ સૂકો ભઠ્ઠ થઈ ગયો। પાંદડા ખરી ગયા, જાણે કુદરતે એના પર શાપ આપ્યો હોય। એટલું જ નહીં, ઉદાની તબિયત એટલી બગડી કે તેને લોહીની ઉલટીઓ થવા લાગી। આખું કુટુંબ ફફડી ઉઠ્યું કે આ શું થઈ ગયું। સવારે 6 વાગ્યા, સવારે 7:30 વાગ્યા મેલડી માતાનો પરચો અને સમાધાન। ગભરાયેલા વિરાજીએ ગામના જ્ઞાની ભુવાજીને તેડાવ્યા। ભુવાજીએ ધૂણીને ધૂણતા ધૂણતા કીધું, ગુણિયા, એલા વિરાજી, તે મોટી ભૂલ કરી છે। તારી કુળદેવી ખૂંખાર મેલડી નારાજ છે। તે કુળદેવીનું મંદિર હજી બનાવ્યું નથી અને બીજી દેવીને પહેલા બેસાડી દીધી। મેલડી માતા આ લીમડા પર સિકોતરને બેસવા નથી દેતી। તે રાત્રે વિરાજીએ રડતા રડતા મેલડી માતાની માફી માંગી। ત્યારે મેલડી માએ સપનામાં આવીને શરત મૂકી, ગુણિયા, જો તું સાચો ભક્ત હોય તો એ જ સૂકા લીમડા નીચે મારી સ્થાપના કર। જો એ સૂકો લીમડો રાતોરાત લીલો ન થઈ જાય તો માનજે કે મેલડી માના વેણ ખોટા પડ્યા। વિરાજીએ બીજા જ દિવસે વિધિવિધાન સાથે ખૂંખાર મેલડીની સ્થાપના કરી। અને મિત્રો, બીજા દિવસે સવારે જ્યારે લોકોએ જોયું તો આખું ગામ દંગ રહી ગયું। એ સૂકો લાકડા જેવો લીમડો ફરીથી ઘટાદાર અને લીલોછમ થઈ ગયો હતો। સવારે 7:30 વાગ્યાથી સવારે 8 વાગ્યા ઉપસહાર અને આશીર્વાદ। આ ચમત્કાર પછી મેલડીમાં અને સિકોતરમાં બંનેએ ઉદાના પરિવારને આશીર્વાદ આપ્યા। ઉદાની બીમારી દૂર થઈ, તેના ફરીથી લગ્ન થયા અને આજે તેનું ઘર પારણાથી ગુંજી રહ્યું છે। તો મિત્રો, આ હતી મેલડી માની અસીમ શક્તિની કથા। જો તમે પણ માતાજીના ભક્ત હોવ તો આ કથાને શેર કરજો અને કમેન્ટમાં જય ખૂંખાર મેલડી જરૂર લખજો।
માતાજી તમારા પણ તમામ દુઃખ દૂર કરે એવી પ્રાર્થના. જય માતાજી.